સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત હાલમાં રાજકીય પક્ષોએ પ્રચાર ઝુંબેશ તેજ બનાવ્યું છે। દરેક રાજકીય પક્ષોના ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરીને મતદારોને આકર્ષવાના પ્રયાસો કરી રહ્યા છે। ત્યારે સુરત શહેરમાં ભાજપના ઉમેદવારોના પ્રચારનો ફિયાસ્કો થઈ રહ્યો છે। વોર્ડ નંબર 3ના ભાજપના ઉમેદવારોને મતદારોના આક્રોશનો સામનો કરવો પડ્યો છે। વોર્ડ નંબર 3માં ભાજપના ઉમેદવારોને હાર પહેરાવી મહિલા મતદારોએ આકરા સવાલો કરતા તેઓએ મૌન ધારણ કરવું પડ્યું હતું। મતદારોએ એક જ સવાલ કર્યો હતો કે 5 વર્ષ સુધી તમે ક્યાં હતા અને અમારા માટે શું કર્યું। નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરેશ વણોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ। શક્તિનું જાણે વરદાન, બાળકીથી વૃદ્ધા સુધી દરેક સ્ત્રીનું બધું સવાન, સત્તામાં ભાગીદારી આપી નારી શક્તિ વંદન અભિયાનથી બોલો હું કરજો છે 5 વર્ષ એક તો રોડ હરખે પછી સ્કૂલ કેવી છે સાહેબ? અહીંયા કેવી છે પણ સારી? એટલે અહીંયા કેટલાને છોકરા ભણવા છે ખબર છે? મોકલો ડ્રો સિસ્ટમ એટલે ક્યાંથી મોકલે? ક્યાં હાલે છે સરકારી સ્કૂલોમાં? પછી બીજું સરથાણા જે સુમન હાઈસ્કૂલ બનાવી, સરથાણ મોટી સુમન બધું ચાલુ છે। સરકારી કોર્પોરેશનોમાં તકલીફ થઈ છે એમાં તો ખાલી આવે પેપરોમાં આવે હું અમે ટેક્સ ભરીને મરી ગયા, કઈ આવતું નથી। સાબિત થાય તો જ કહેવાય। સાબિત પણ ક્યાંથી થાય? અત્યારે એમ કે જ્યારે રોડ બનાવવાનો હોય તો એમ કે તમે હારો બનાવશો, પછી હસોડા ઈ ધ્યાન જ નથી દેતા। એક બે વાર ફરિયાદ કરવા છતાં હસોડા ચાલુ નથી દેતા। તમારી આખી સોસાયટી બંધાણી ને ત્યારે એગ્રીકલ્ચરમાં ત્યારે મેં સપોર્ટ કર્યો। 20 વર્ષથી છું તમારા બધાય મકાન વસરનું હોય તો કોઈ એક વસ્તુ ધ્યાન જ ન દેતા। એટલે અમે કમ્પ્લેન કરી ધ્યાન ન દેતા। એમને કરી એક ઘરમાં સાચી રહી જાય તો બીજા બધા તમે લખી ગયો બોલો તમે હું તમે કરી દેવો, અમને રસ્તો કરી દેવો, હું કરી દેવો? બોલો બોલો હા બોલો કેમ બાકી જાવ છો? સુવિધા આપી છે। આ તમે જ્યારે નહોતા ને એગ્રીકલ્ચર ઝોન આ તમારી સુવિધામાં બોલો બધી બાકી છે। કેમ ભાગી જાય છે? કે અમે દંડાઈ ખાધા હતા પાટીદારના ભાઈ, ભાગી કેમ જાય? સવાલ પૂછ્યું તો ભાગી જવાનું સવાલ। આ બધો રસ્તામાં છે, આ રસ્તા કોર્પોરેટર બનશે એટલે આવે ને, અમે અત્યારે કોર્પોરેટર આપના છે પણ બીજી બધી સત્તા તો ભાજપની છે કે નહીં? તો કેમ નથી? અને મારી સિવાય આ બધાને સમસ્યા છે, આખી સોસાયટીને સમસ્યા છે। આ કામ આપણું કોર્પોરેટર હોય ને કોઈનો દુશ્મન નથી ભાઈ। વિડીયો ઉતારવાનું બંધ કરે એમને વાત થાય।